हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आजना विडियो में आपणे शीखीशुं के बटाकावाड़ा केवी रीते बनावा। आ बटाकावाड़ा तमे घरे एकदम आसानीथी सरस बनावी शको छो अने खूब ज टेस्टी लागता होय छे। तो मारी आ अलग रीतथी तमे एकवार घरे जरूरथी बनावजो। तो चलो आपणे विडियोनी शुरुआत करीए। बटाकाने आपणे अहींया बाफीने उपरना छोतरा काढी लीधा छे। आ बटाकाने आपणे फ्रीजमां मूकी दईशुं अर्धो कलाक माटे। આપણે ફ્રીજમાં મૂકીશું તો બટાકા એકદમ સરસ કડક રહેશે અને આપણા બટાકાવાળા સરસ બનશે, એકદમ ઢીલા નહીં થઈ જાય। એટલે આપણે એને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું। હવે આપણે બટાકાવાળાનું ખીરું બનાવી લઈશું। એના માટે આપણે અહીંયા 1 વાટકી બેસન લીધું છે અને 2 ચપટી આપણે અજમો લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે એમાં પાણી ઉમેરતા જઈને એક સરસ બેટર બનાવી લઈશું। આપણે બહુ પતલું કે બહુ જાડું નથી રાખવાનું। तो तमे जोई शको छो आपणे खीरू बनावी लीधुं छे। तो आपणे आटलुं ज पतलुं राखवानुं छे, वधारे जाडुं के एनाथी बी पातळुं नथी राखवानुं। तो बटाकावाड़ानुं खीरू बनीने तैयार छे। हवे आपणे आने ढांकी लईशुं। हवे आपणे बटाकावाड़ानो मसालो बनावी लईशुं। तो आपणे अहींया 2 લીલા मरचा लीधा छे। आपणे 1 इंच आदुनो टुकड़ो एने आपणे झीना झीना समारी लीधा छे अने आपणे अहींया 4 लसण लीधुं छे। जो तमे लसण ना खाता होय तो लसणने तमे स्कीप पण करी शको छो। तो आ बधुं ज आपणे मिक्सर जारमां पाणी वगर पीसी लेवानुं छे। आपणे अहींया मिक्सर जारमां लई लीधुं छे। એને આપણે પાણી વગર જ પીસવાનું છે, પાણી નથી નાખવાનું। તો તમે જોઈ શકો છો દરદરું સરસ પીસાઈ ગયું છે। બટાકાને અહીંયા કાઢી લીધા છે। બટાકાને આપણે મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બટાકાને આપણે સરસ મેશ કરી લીધા છે। તો આપણે અહીંયા એક પેન મૂક્યું છે, એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું। राई ने आपणे ततड़वा दईशुं। थोड़ी 4 થી 5 कड़ी લીમડાના પાન ઉમેરીશું। आदू लसन मरचानी पेस्ट उमेरीશું। 2 ચપટી આપણે હિંગ ઉમેરીશું। બધું જ આપણે સાતડી લેવાનું છે। મસાલો સરસ સતળાઈ ગયો છે। હવે આપણે બાફેલા બટાકા ઉમેરીશું। 2 ચપટી આપણે હળદર ઉમેરીશું। 2 ચપટી આપણે ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે એની ઉપર 1 ચમચી દરેલી ખાંડ ઉમેરીશું અને આપણે અહીંયા અડધા લીંબુનો રસ લીધો છે, એ આપણે ઉમેરીશું। તમારી પાસે લીંબુ ના હોય તો તમે લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બધું મિક્સ કરી લીધું છે આપણે। હવે આપણે એની ઉપર થોડા લીલા ધાણા ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીને આપણે ઠંડુ થવા દઈશું। તો બટાકાવાળાનો માવો આપણો ઠંડો પડી ગયો છે। હવે આપણે એમાંથી થોડો થોડો માવો લઈને આપણે વડા બનાવી લઈશું। હાથની હથેળીની અંદર આપણે થોડું તેલ લગાવી લઈશું અને તમે આવી રીતે કરવો હોય તો આવી રીતે પણ થઈ જશે। તો તમારે મોટા બટાકાવાળા બનાવવા હોય તો તમારે મોટો પણ લુઓ લઈને કરી શકાય છે। તો આપણે ગોળ ગોળ કરી દેવાનું છે। આવી જ રીતે આપણે બધા જ વાળી લઈશું। આપણે બધા જ ગોળ રાઉન્ડ વાળી લીધા છે। તો આપણે બટાકાવાળા તળવા માટે અહીંયા આપણે તેલ મૂક્યું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે અહીંયા ખીરામાં 2 ચપટી ખાવાનો સોડા નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બધું જ આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે બટાકાવાળાને ખીરામાં મૂકીને તળી લઈશું। તો આપણે અહીંયા થોડા થોડા બટાકાવાળાને તળી લેવાના છે। તો આપણે અહીંયા 4-5 બટાકાવાળા મૂક્યા છે। હવે આપણે પલટાવી લઈશું। તો બટાકાવાળા આપણા તળાઈ ગયા છે। હવે આપણે કાઢી લઈશું। તો આવી જ રીતે આપણે બધા જ બટાકાવાળાને તળી લઈશું। તો આપણે બધા જ બટાકાવાળા તળી લીધા છે। હવે ઉપરથી આપણે થોડો ચાટ મસાલો ભભરાવીશું। ચાટ મસાલો ભભરાવીશું તો બટાકાનો સ્વાદ વધી જશે। એટલે તમને ના ફાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। ઉપર આપણે ચાટ મસાલો ભભરાવીશું। હવે આપણે સર્વ કરી લઈશું। તો બટાકાવાળા આપણા તૈયાર છે। तो आजनी रेसिपी तमने केवी लागी मने कॉमेंट बॉक्स में जरूर जणावजो। मारी आ रीत तमे घरे एकवार जरूर ट्राय करजो।
જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.